97 વર્ષથી આ બધા લાલોની ટીમ આવી છે એટલે મને એક નાનકડી વાત કરવી છે મહારાજ. ફિલ્મના ઘણા નામ આવી ગયા પણ લાલો અને નીચે લખ્યું હતું કૃષ્ણ સદા સહાય તે. સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિયસ નામના ગ્રંથમાં કહે સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ તું જેના સિર હથ રખે વો જગ મે બડો હોય. સાહેબ 97 વર્ષનો ઇતિહાસ આ બધા જુવાની આવું બદલી નાખ્યો અને એકવાર જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો. નકર પિક્ચર કેમ બન્યું છે એમને મને ખબર છે થોડી ઘણી. હા પણ કારણ કે એમની અપેક્ષા એમની ઈચ્છા મૂળ એમનો પ્રતિભા એમને જગત સામે મૂકવું તું સારું ફિલ્મ બનાવવું તું ગુજરાતી. એમને આંકડામાં રસ નહોતો. હવે તો હોય ને ભાઈ. હા બાળક જન્મે ત્યારે કામ ક્રોધ મદ મોહ લોભ મત્સથી દૂર હોય છે પણ આ સમાજ જ શીખવાડે ને ભાઈ. અને જરૂરી પણ છે. દેવરાજભાઈ વાત કરી એમાં અર્થ જરૂરી છે. મારા વડીલ છે એટલે એમની વાત નકારી ન શકાય. મારે ટેકો જ આપવો પડે. ધરા 125 કરોડ જેવું ફિલ્મ વ્યવસાય કરી ગયું અને એકવાર જોરદાર તાળીના ગળગડાથી વધાવો મારા બાપ. કારણ કે નામ છે લાલો નામ સમોવડ કો નહીં. સરકાર 100% સરકાર મદદ કરે છે પણ 20% મદદ કરે. સબસિડી 30%, 40%. પણ ઓલો દુહો છે ને મહારાજ માથું કૂટે માનવી ત્યારે વિઘો એક માંડ પવાય રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. એવી લાલોની ટીમ આવી છે ત્યારે ચાલીને મનોરથ જીવ ચાલીને મનોરથ જીવ માયાને અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. ચાલીને મનોરથ જીવ માલીને માયાને અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. અને હવે તો સૌરભભાઈ હવે તો હિન્દીમાં બનવાની છે એટલે જેટલું મળ્યું એટલો નફો જ છે. વકરો એટલો ભાઈ. ઓ મારે વાવડે જે દિશે મનવા તરે ના જાઉં નથી પ્યાય મારો તારો નથી સજનાનું તારું. આ બાપુ મારે વાવડે જે દિશે મનવા તારે ના જાઉં નથી ક્યાંય મારો તારો નથી સજનાનું તારું. બાકી તો બધું એ ખોટું જુઓ ને વાત વિચારી તમે તો જુઓ ને વાત વિચારી ઓધવજી કર્મન કી ગત ન્યારી. લોભી કો ધન કેવા કેવા ભજનોની પરંપરા છે. આ ધન્યવાદ આ પરિવારને શાસ્ત્રીજી આપી એટલા ઓછા છે. નકર આમની પાસે ક્યાંક આ શું ન કરી શકે. અહીંયા કાર્યક્રમ કરવા હોય કથા રાખવી હોય આયોજન કરવા હોય તો વિશ્વના મોટા કલાકારોને બોલાવી શકે ને પણ કેમ ભાગવત કેમ સંતવાણી કેમ ડાયરો. લોભી કો ધન બહોત દિયા હૈ દાતા કો મિલે નહીં જુવારી દાતા કો મિલે નહીં. હવે મૂરખ રાજા રાજ કરતે મૂરખ રાજા
નથી. અરે કંઠીનો પડકારો વાવ. આ બહુ કચ્છ પ્રાંત બહુ રાગી છે, રાગી પ્રજા છે. નકર પડકારા બીજે કરે, પણ પડકારામાં ને દેકારામાં ફેર. બીજે દેકારા ઘણા થતા હોય, ટાણે કરે ને પડકારો કહેવાય. ગોકુળીએ ગમતું નથી, અનોલી જમના જમના લાગે ખારી જેર. એ મારા વાલા 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 નિહારે દેતા દે. એ મને સિદ્ધને કરાવ્યા શામલા. કેમ કે પ્રેમ વિના પામે નહીં, પછી ભલે ને હુનર કરો હજાર. પ્રેમ વિના પામે નહીં, ભલે ને હુનર કરો હજાર. કહે છે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. આ હળાહળ કળિયુગમાં તમે તમારી આર્થિક શક્તિથી કે શારીરિક શક્તિથી દુનિયામાં ગમે તેને હરાવી શકો. કાં તમારી પાસે પૈસા જોઈએ બહુ, અને કાં તમે લોટકા હોવા જોઈએ. ગમે એને હરાવી શકો, પણ કોકને જીતવા માટે તો મારા બાપ પ્રેમ જોઈએ. પ્રેમ વિન પામે નહીં, હુનર કરો હજાર. ભાગવત ભગવાનના ખોળામાં બેઠા છે, એટલે જેટલો શિવ દયાળુ છે એટલો જ કૃષ્ણ દયાળુ છે. આ અંકિત સખિયા ફિલ્મનો એને વિચાર રક્ષિતભાઈ એમાંથી આવ્યો. મેં વાત ઘણી ડાયરામાં કરી છે કે કૃષ્ણ બહુ દયાળુ છે ભાઈ. 52 વખત તો ખાલી જુનાગઢમાં આવ્યો છે કનૈયો, એક નરસિંહ મહેતાના કામ કરવા. કૃષ્ણ દયાળુ છે. હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે, પણ અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ ગવાણો છે એટલો બીજો કોઈ દેવ ગવાણો નથી. સૌરાષ્ટ્રમાં ગવાતો હોય તો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા કેવી લગાડી રે, માયા માયા. જય હો જય હો. આ સૌરભાઈ આટલી તાળી નહીં હાલે. આટલી તો મારા ફ્લેટની ગેલેરીમાંથી ગાવ ને, મારા ફ્લેટની ગેલેરીમાં તો આટલી તાળી મારી સોસાયટીમાં પડાઈ લઉં. આટલી તાળી નહીં હાલે મારા બાપ. જેના હૃદયમાં કનૈયો રમતો હોય, હૃદયમાં સનાતન રમતો હોય, જેને હિન્દુ હોવાનું ગૌરવ હોય, એ તાળી વગાડજો. હાલો આ મીડિયા બધા હાલો. વાજગર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા કેવી લગાડી રે, માયા માયા. જય હો. આયથી તાલી તાલી. શાબાશ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા કેવી લગાડી દીધી, માયા માયા. આગળ વા. હે ગાયો નો ગોવાળ, હે ગાયો નો ગોવાળ મારો રાજા રણ છોડ છે. એને મને માયા કેવી લગાડી દીધી, માયા માયા. એ તમે મને માયા લગાડી મારવા લીધા. તમે મને માયા લગાડી રે કાનુડા.
મામાની તો ભારે કરી હો મુંદરાએ